હે કુદરત, આ કેવી પરીક્ષા! ન તો તે અમને ઘરના રાખ્યા ન ઘાટના. મહેનત કરી, પરસેવો વહાવ્યો, રાત દિવસ એક કર્યા, પરંતુ અંતે તે મહેનતનું ફળ વરસાદ તાણી ગયો. વાત આજે દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લાની કરવી છે, જ્યાં ખેડૂતોએ નવા બની રહેલ એક્સપ્રેસ વે પર પોતાની હજારો ટન ડાંગર સૂકવી. કારણ કે વરસાદી આફતમાં ડાંગર પલળી ગઈ છે. આજે સ્થિતિ એવી બની છે કે ખેડૂતોની ડાંગર કોઈ વેપારી ખરીદવા પણ તૈયાર નથી. ત્યારે કેવા છે નુકસાનીના તે દ્રશ્યો અને ખેડૂતો માટે કેવી રીતે નુકસાનીનો પહાડ તૂટી પડ્યો છે, આવો જોઈએ આ રિપોર્ટમાં. કુદરત, આ તે કેવી પરીક્ષા! આના કરતા તો તે પહેલા જ પાક છીનવી લીધો હોત તો આ દશા અમારી ન બની હોત. ન તો તે અમને ઘરના છોડ્યા ન ઘાટના. આ ધાન લાખો કરોડો લોકોના મુખે પહોંચવાનું હતું, પરંતુ હવે તે રસ્તે રઝળી રહ્યું છે. આ વ્યથા છે ખેડૂતોની, જેમની મહેનત કમોસમી આફતમાં બરબાદ થઈ ગઈ. ખેડૂતોના માથે જાણે નુકસાનીનો પહાડ તૂટી પડ્યો, કારણ કે આ નુકસાની આર્થિક રીતે પણ ખેડૂતો માટે બોજો બની ગઈ છે. દ્રશ્યો ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ તાલુકામાંથી પસાર થતા એક્સપ્રેસ હાઈવે પરના છે. જે હાઈવે ખેડૂતો માટે જ બન્યો હોય તેવો ઘાટ ઘડાયો છે, કારણ કે વરસાદી આફતમાં ડાંગરનો તૈયાર પાક પલળી જતા ખેડૂતો રસ્તા પર આવી ગયા છે. આકાશી નજારામાં જોઈ શકાય છે કે એક્સપ્રેસ હાઈવે પર દૂર દૂર સુધી બંને તરફ ડાંગર સૂકવવામાં આવ્યાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. માવઠાના માર વચ્ચે ખેડૂતોએ પલળી ગયેલી ડાંગરને એક્સપ્રેસ વે પર સૂકવવા માટે મૂકી, તો ફરી વરસાદી આંધી રાત્રે આવી અને ખેડૂતોની હજારો ટન ડાંગર પર પાણી ફરી વળ્યા. સ્થિતિ એવી બની છે કે પલળી ગયેલી ડાંગર હવે કોઈ વેપારી ખરીદવા માટે પણ તૈયાર નથી. અમારી ટીમ એક્સપ્રેસ હાઈવે પર પહોંચી અને ખેડૂતોની વ્યથા જાણવાનો પ્રયાસ કર્યો. હાલમાં ડાંગરના પાકની બહુ ખરાબ પરિસ્થિતિ છે. ખેડૂત માટે બહુ ખરાબ પરિસ્થિતિ અમને સર્જાઈ રહી છે. ટોટલી પાક નષ્ટ થઈ ગયું માનવામાં આવે છે એવું સમજો, કારણ કે આ ડાંગરને ઉઠાવવા માટે કોઈ વેપારી પણ મળવાનો નથી ને એ લેશે તો પણ એ એમના પોતાના મનથી ભાવના લે છે. એના ખેડૂતને તો આ સિઝન માટે કફોડી પરિસ્થિતિ સર્જાયેલી છે. અત્યારે હાઈવે પર અમે ડાંગર નાખ્યું છે, પણ બહુ ખરાબ અને કોપડી પરિસ્થિતિ છે અમારી. એવું માલ પન્નાયું છે કે કોઈ વેપારી બી લેવા તૈયાર નથી, કોઈ વેપારી જોવા બી નથી આવતું, ને વેપારીને ફોન કરે છે તો ફોન રિસીવ કરવા બી તૈયાર નથી. મારી પોતાની 1500 ગુણ ભરેલી તૈયાર છે, છૂટું માલ પડેલું છે, પણ અમારું માલ કોઈ લેવા તૈયાર નથી. તો અમારી સરકારશ્રીને એવી વિનંતી છે કે અમને કઈ રાહત આપે. દક્ષિણ ગુજરાતમાં ઉનાળુ પાકમાં મોટા પ્રમાણમાં ડાંગરનું વાવેતર થયું હતું, ખાસ કરીને ભરૂચ અને સુરત જિલ્લામાં. ત્યારે અમારી ટીમ ભરૂચ જિલ્લાના પંડવાઈ, ઉટિયાદરા, ગોડાદરા ગામના ખેડૂતોને મળી, તો તેમનું દર્દ અમારી નજરો સામે હાઈવે પર પડ્યું હતું. જેટલા પણ ખેડૂતોને મળ્યા તેમનો એક જ જવાબ હતો, સાહેબ અમે બરબાદ થઈ ગયા. કોઈ વેપારી અમારી ડાંગર ખરીદવા પણ તૈયાર નથી. 500 રૂપિયા જે ડાંગરનો ભાવ છે તેના કોઈ 100 રૂપિયા પણ આપવા તૈયાર નથી. કોઈ વેપારી અહીં ફરકતા જ નથી. વરસાદ એટલો પડ્યો કે કેટલાક ખેડૂતોની ડાંગર તો એક્સપ્રેસ હાઈવે પરથી તણાઈને પાણી નિકાલ માટે બનાવેલા નાળામાં પહોંચી ગઈ, જે હવે ખેડૂતો માટે કોઈ કામની નથી રહી. જો કે હાઈવે પર પડેલી ડાંગર પણ ખેડૂતો માટે તો નુકસાનીના ઢગ જ છે, જેથી ખેડૂતો સરકાર અમારી સામે જુએ તેવી આશા સેવીને બેઠા છે.
વરસાદ પડવાથી ખેડૂતોને વધારે પડતું નુકસાન છે. અત્યારે જે માલ અમે હાઈવે પર લાખ્યો છે બધો ભાત પીરાઈ ગયો છે. અત્યારે વેપારી 99% વેપારી આવશે નહીં, આવે ને જે આવે છે તે પણ ઓછા ભાવે માંગે છે. સરકારશ્રીને એટલું જ કહેવા માંગે છે કે આ નુકસાનનું કંઈક ખેડૂતોને ભરપાઈ થાય એવી અમારી માંગ છે. મારું 1500 ગુણી ભાત ભરેલું તૈયાર ભરાઈ ગયું છે અને એ વેપારીઓ લેવા માટે તૈયાર નથી. અને ખેડૂતની પરિસ્થિતિ એવી છે કે ચોમાસું ડાંગરમાં ફેલ ગયો, શેરડીમાં ડુક્કર ખાઈ ગયા અને પાછું ઉનાળામાં ડાંગર વાયું અને કમોસમી વરસાદે ખેડૂતની પરિસ્થિતિ એવી કરી છે કે લોકો દેવામાંથી ઉગડી શકે એમ નથી. અને જે સરકાર કઈ વિચારે અને ખેડૂતને કઈ રાહત આપે એવી અમારી અપેક્ષા છે. કુદરતી આફતને રોકી તો ન શકાય, પરંતુ તેમાંથી ઉગારવા માટે સરકાર ચોક્કસથી ખેડૂતોને ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે આર્થિક મદદ કરી શકે છે. ખેડૂતોની વ્યથા અને સ્થિતિ નજરો સામે છે, ત્યારે આશા રાખીએ કે વીટીવી ન્યૂઝના આ રિપોર્ટની સરકાર નોંધ લે અને દક્ષિણ ગુજરાત તેમજ ગુજરાતના તમામ જિલ્લામાં જ્યાં ખેડૂતોની મહેનત બરબાદ થઈ ગઈ છે ત્યાં તેમને આર્થિક રીતે મદદ કરે. ખેડૂતોનો જે માલ છે, ડાંગરનો પાક જે તૈયાર હતો વિનાઈ ગયો. મિલરો અહીં વેપારીઓ લેવા આવે છે, પરંતુ વેપારીઓ જે ખેડૂતોનો ભાવ હોય છે તેનાથી ઓછા ભાવે ખેડૂતોની પાસે માંગી રહ્યા છે, જેથી ખેડૂતો આપી રહ્યા નથી. મહત્વનું છે કે જે પ્રમાણે મંડળીઓના પ્રમુખ છે તેમણે પણ સરકારશ્રીને રજૂઆત કરી છે કે જે મિલરો છે એ મિલરોને પોષણક્ષમ ભાવ ખેડૂતોને આપે, જેથી ખેડૂતો સક્ષમ થઈ શકે. ઉદ્યોગકારોને જે પ્રમાણે લોન માફ કરવામાં આવે તેમ ખેડૂતોની પણ લોન માફ કરવામાં આવે તો જ આ જગતનો તાત સુખી થઈ શકે. પરંતુ હાલ દક્ષિણ ગુજરાતમાં જે કમોસમી વરસાદ વરસ્યો છે તેના કારણે ખેડૂતોએ રાતા પાણીએ રૂવાનો વારો આવ્યો છે. કેમેરામેન નાઝીમ સાથે નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ ભરૂચ.